નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. તો આજે આપણે જોઈશું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળામાં પ્રવેશની શરૂઆત થઈ ગઈ છે. એટલે તમારે જે બાળકો અને આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા માંગતા હોય તે લોકો ઓનલાઈન એડમિશનની પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ છે. તો એડમિશન માટેની આપણે વાત કરીએ તો તેના અંદર તમારે શું શું ડોક્યુમેન્ટ જશે, કેટલા માર્ક્સવાળા તેમાં એડમિશન લઈ શકશે, કયા કયા આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે અને કયા કયા ધોરણના બાળકો છે તેને તેમાં એડમિશન મળી શકશે. તો ચાલો હવે આપણે વિગતવાર વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં વર્ષ 2024-25 માટે એડમિશન માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની 50 આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે. જેમાં તમારે એડમિશન લેવા માટે eSamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. હવે તમે ઓનલાઈન એપ્લાય તારીખ 6/5/2024 લઈ અને તારીખ 5/6/2024 સુધી, એટલે કે આપણા પાસે ઓનલાઈન એડમિશન લેવા માટેનો સમયગાળો 1 મહિનાનો છે. 1 મહિના સુધી તમે એડમિશન લઈ શકો છો. હવે આના અંદર આપણે વાત કરીએ તો કે આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9થી લઈ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશન આપવામાં આવશે. હવે અરજી સાથે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે તેમાં રજૂ કરવાના રહેશે. જેમ કે હાલ ભણતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવશે, એટલે કે જે લોકો ઓલરેડી આદર્શ નિવાસી શાળામાં જેમનું એડમિશન છે એને પ્રથમ ત્યાં એડમિશન આપવામાં આવશે. ત્યારબાદ બાકી રહેતી સીટોમાં અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. હવે તમારે જે એડમિશન લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓમાં જે છેલ્લે મતલબ કે 9મા ધોરણના અંદર તે લોકોને ઓછામાં ઓછા 50% ગુણ હોવા ફરજિયાત છે. 50%થી ઓછા ગુણ હશે તો તે લોકો છે એ આના આદર્શ નિવાસી શાળામાં અરજી કરી શકશે નહીં એડમિશન માટેની. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ સિવાય અતિ પછાત જાતિના બાળકો છે, જેવા કે દિવ્યાંગ, વિધવા બહેન છે તેમના બાળકો, ત્યક્તા એટલે તરછોડાયેલા છે બહેનોના બાળકોને પણ અગ્રતા આપવામાં આવશે. તે લોકોને 5% છૂટછાટ આપવામાં આવેલું છે, એટલે કે એ લોકોને જો 45% હશે તો તે આમાં અરજી કરી શકશે. હવે આપણે આવક મર્યાદાની વાત કરીએ તો કે આ આવક મર્યાદા છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વાલીઓની આવક મર્યાદા વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હોવી જોઈએ. 6 લાખ રૂપિયાથી ઓછી હશે તો ચાલશે, 6 લાખથી વધારે ના હોવી જોઈએ. એ બધા ડોક્યુમેન્ટ્સ છે એ એમને ઓનલાઈન ફિલઅપ કરવાના રહેશે. ધોરણ 11માં પ્રવેશ માટે ધોરણ 10ની માર્કશીટ તમારે eSamajkalyan.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ગત વર્ષ ઓનલાઈન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જો અન્ય આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેમને પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે માનો કે રાજકોટ જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે, પણ હવે એને જામનગર જવું છે તો ડાયરેક્ટ એનું એડમિશન ટ્રાન્સફર થશે નહીં. તેને પ્રથમ તો અત્યારે અરજી કરવાની રહેશે કે ભાઈ મારે બીજા જિલ્લામાં મારું એડમિશન ટ્રાન્સફર કરવાનું છે. તો તેવા વિદ્યાર્થીઓ જેને એડમિશન ટ્રાન્સફર કરવું હોય તેવા વિદ્યાર્થીઓ પણ આમાં છે